હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેગ બેસ્ટ કુકિંગ રેસીપી. આજે આપણે બનાવીશું ગુંદર પાક, જે શિયાળાનું બેસ્ટ વસાણું છે. તો ચાલો બનાવીએ ગુંદર પાક. ગુંદર પાક બનાવવા માટે સૌપ્રથમ આપણે મિક્સર જારમાં ગુંદર ગ્રાઇન્ડ કરી લઈશું. આપણો ગુંદર સરસ રીતના દળાઈ ગયો છે, સારી રીતના દળાઈ ગયેલો છે, તમે જોઈ શકો છો. ગુંદર પાક બનાવવા માટે આપણે એક વાટકો ભાખરીનો જે જાડો લોટ હોય છે ઘઉંનો એ લીધેલો છે, દળેલો ગુંદર, પછી કાજુ બદામ ડ્રાયફ્રૂટ્સનો આપણે એમનો ભૂકો લીધેલો છે, ટોપરાનું છીણ લીધેલું છે, સૂંઠ પાવડર લીધેલો છે, પછી પીપળીનો પાવડર લીધેલો છે, અને આપણે જે કાટલું પાવડર તૈયાર મળે છે એ લીધેલો છે. એક વાટકી ઘી લીધેલું છે, ચોખ્ખું ઘી છે શુદ્ધ, અને એક વાટકી ગોળ. ચાલો બનાવીએ આપણે ગુંદર પાક. એક બાઉલમાં આપણે ઘી લઈશું પહેલા. આપણે ઘઉંનો લોટ લીધો છે જાડો, એ લઈશું, શેકી લઈશું. થોડો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જોઈ શકો છો થોડું બ્રાઉન થઈ ગયું છે, શેકાઈ ગયું છે સારી રીતના. હવે આપણે પહેલા એમાં જે આપણે ગુંદ હતો તે એડ કરીશું, એને સારી રીતના શેકી લઈશું. અત્યારે એડ કરી દઈએ એટલે એ પણ ગરમ ઘીમાં સારી રીતના શેકાઈ જાય, ફૂલાઈ જશે મસ્ત સરસ રીતના. એ ખાવામાં ગુંદર ચોટતો નથી. ગેસને બંધ કરી દઈશું. ગુંદર છે એ સારી રીતના ઘીમાં શેકાઈ ગયું છે. શેકાઈ ગયું છે. હવે આપણે એમાં સૂંઠ પાવડર, પછી કાટલું પાવડર, પછી ગંઠોડા પાવડર, ને આ ડ્રાયફ્રૂટ્સ પાવડર છે બધા, એ સારી રીતના મિક્સ કરી લઈશું. પછી આપણે ટોપરું છે એ ઘરે જ તે વાટકો લઈને ઘરે જ છીણવાનું છે, એટલે એનો ટેસ્ટ સારો આવશે. હવે આપણે ગોળ ઉમેરીશું. ગોળ સારી રીતના મિક્સ થાય ત્યાં સુધી આપણે એકદમ મિક્સ કરી લઈશું. ગોળ છે મિક્સ થઈ ગયો છે, આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. શિયાળામાં બેસ્ટ વસાણું એટલે ગુંદર પાક. સવારમાં નીણા કોઠે ગુંદર પાક ખાઈને ગરમ દૂધ પીવાથી કમરનો દુખાવો છે જતો રહે છે. ટોપરું, છીણ અને બદામની કતરણ જોડે આપણે ગાર્નિશ કરીશું.
5 મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈશું એટલે આપણા બટકા છે સારી રીતના પડી જાય. છરીની મદદથી આપણે એના બટકા પાડી લઈશું. રેડી છે આપણું ગુંદર પાક. એક પ્લેટમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો સારી રીતના એના બટકા પડી જાય છે. ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. રેડી છે આપણો ગુંદર પાક, જે ખાવાથી કમરનો દુખાવો સારો થાય છે ને શિયાળાનું બેસ્ટ વસાણું છે. તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક આપજો, બીજા મિત્રોને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.